હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું બધાનું મારી રસોઈ ચેનલમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સરસ મજાના એવા ડાયટ લાડવા, જેમાં બિલકુલ ઘી પણ નથી કે તેલ પણ નથી. એક તાસ લઈશું. એ તાસમાં મેં 2 વાડકી ભૈડન લીધું છે, જે આપણે ભાખરી કરીએ. તેમાં 9 શેકું પાણી થોડું થોડું કરીને તેનો આપણે લોટ બાંધી દઈશું. જો તમારી પાસે ભૈડનનો લોટ ના હોય તો તમે 1 વાડકી ઘઉંનો લોટ અને અડધી વાડકી જેવો સોજીનો લોટ નાખીને પણ લોટ બાંધી શકો છો, અને આમાં તમે ચણાનો લોટ પણ એડ કરી શકો છો. તો આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટને સારી રીતે બાંધી દઈશું. લોટને 9 શેકા પાણીમાં જ બાંધવાનો છે. તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ લોટની ભાખરી વણી દઈશું લુવા કરીને. અને ગેસ ઉપર તવી મૂકી દઈશું ગરમ ગરમ. તો તમે જોઈ શકો છો મેં ભાખરી વણીને રેડી કરી દીધી છે. તેને આપણે તવી પર શેકવા મૂકીશું. આ ભાખરીને આપણે બંને બાજુ આ રીતે શેકી લઈશું. આ રીતે બધી ભાખરી આપણે તૈયાર કરી દેવાની છે. મારે 2 વાડકીમાંથી 4 અંદાજિત ભાખરી થઈ છે. આ 4 ભાખરી થઈ છે, અને આપણે કટકા કરીને મિક્સર જારમાં એડ કરીશું, અને તેને બધી જ ભાખરીને આવી રીતે કટકા કરી મિક્સર જારમાં ક્રશ કરી લઈશું, અને આવી રીતે ચારી લઈશું ચારણાની મદદથી. આ મેં 1 વાડકી બદામ એટલે કે 2 ચમચી કાજુ, 2 ચમચી બદામ એડ કર્યા છે. તેને પણ ક્રશ કરી દીધું છે, તે એડ કરીશું. 5-6 ઇલાયચી છે તે ખાંડીને તૈયાર કરી છે, તે એડ કરીશું. થોડું આપણે જાયફળ એડ કરીશું. તમને ભાવે તો તમે એડ કરી શકો છો, અથવા સ્કીપ કરી શકો છો. અને આપણે જો તમારી પાસે દ્રાક્ષ અવેલેબલ હોય સૂકી તો એ પણ એડ કરી શકો છો. 1 કઢાઈ લીધું છે, તેમાં મેં 2 ચમચી પાણી એડ કર્યું છે, અને 2 વાડકી લોટની સામે 1 વાડકી મેં ગોળ લીધો છે, દેશી ગોળ જે આવે એ. હવે તેને આપણે હલાવીશું. બધો ગોળ ઓગળે નહીં ત્યાં સુધી હલાવવાનું છે. તમે જોઈ શકો છો આપણે તૈયાર છે ગોળ ઓગળીને. એને આપણે ઓલા લોટમાં એડ કરી દઈશું. બધું સારી રીતે લોટમાં મિક્સ કરી લઈશું, જેથી ઓલું કાજુ, બદામ ને ઇલાયચી જે બધું નાખ્યું છે લોટમાં, એ બધું સારી રીતે ભળી જાય. આ રીતે તાવીથાને મદદથી આપણે કરશું, કારણ કે સ્ટાર્ટિંગમાં તો એ ગરમ હોય એટલે આપણા હાથમાં ગરમ લાગે, એટલા માટે. તમે જોઈશું સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે હાથથી બરાબર મસળી લઈશું. હવે બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી હાથને પાણીવાળા કરીને આ રીતે આપણે તમારે જે સાઈઝના નાના લાડવા વાળા નાના, અને મોટા વાળા તો મોટા. મેં મીડિયમ નાના લાડવા વાળી રહી છું. આ રીતે આપણે બધા જ લાડવા વાળી દઈશું અને તૈયાર કરી દઈશું. આ તમે ગમે એટલા ખાઓ તો પણ વાંધો આવે નહીં. આમાં બિલકુલ તેલ કે ઘીનો આપણે ઉપયોગ કર્યો જ નથી. તમે જોઈ શકો છો. તમને લાડવા જોઈને જ મોંમાં પાણી આવી જશે, હે ને? લાગે છે ને એકદમ સરસ લાડવા. આપણે તેના ઉપર ખસખસ ભભરાઈને રેડી કરી દીધા છે. જો તમને લોકોને મારી આ રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી બીજી નવી રેસીપી જાણવા માટે બાજુમાં બેલ આઇકન આપ્યું છે તે પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ.